જો પછી ઋષિઓ ક્યાં ગયા? અત્યારે ઋષિઓ ક્યાં ગયા બધા? અને શ્રમણોએ શું કર્યું? એમણે કહ્યું કે ઓહો હો 84 લાખ યોનિઓ ભટકીને કેટલા બધા જન્મો લઈને તમને માંડ મનુષ્યનો દેહ મળ્યો છે. અને આ મનુષ્યનો દેહ માત્ર મોક્ષ માટે મળ્યો છે. અને જો મોક્ષ જોઈતો હોય તો કાંચન અને કામિનીનો ત્યાગ જરૂરી છે. જો તમે કાંચન અને કામિનીનો ત્યાગ નહીં કરો તો તમને કદી મોક્ષ મળવાનો. હવે આ બેયના ત્યાગ માટે આખા વૈરાગ્યનું રૂપ આ બેયના ઉપર આવ્યું. સ્ત્રી શું છે? અરે નરકની ખાણ છે. એનું એટલી નરકની ખાણનું એટલું રૂપ બતાવ્યું કે આ તો જીવતું જાગતું નરક છે. અને પૈસાને એવો ભયંકર બતાવ્યો. લોકો ઘર છોડીને બિહારમાં હજારોની સંખ્યામાં સાધુઓ. અને આ સાધુઓ છે ને એ માસ્ટર બીબુ થયું. એ ફરીને લોકોને એક જ વાત છે, ઘર છોડો. ક્યાં સુધી આ બધામાં પડ્યા રહેશો? અને વૈરાગ્ય માટેનું રૂપ બનાવ્યું તમારા શરીર ઉપર જ ઘૃણા. અરે શરીરમાં મળમૂત્ર ભર્યા છે, કશુંય નથી. અને કાંઈ ભેગું નથી આવવાનું. કશું ભેગું આવવાનું? બધું અહીંનું અહીં જ રહી જશે. તમે જરાક વિચાર કરો કે ભેગું આવવા માંડે તો શું થાય? હવે માનો કે ભગવાન એવી છૂટ આપી દે કે ભાઈ જેને મર્યા પછી જે કંઈ એની વાલી વસ્તુ હોય લઈ જવી હોય તો લઈ જવાની છૂટ છે. તો કોઈ વહુઓ છે ને એ સાસુને સરખી રીતે મરવા ના દે. કારણ કે બધા દાગીનાનો ડાબલો એને ભર્યો હોય અને આમ દબાઈને ચાલવા મળે એટલે વહુ આડી ફરી વળે, મૂકો ક્યાં લઈને હેડ્યા, અમે પછી શું કરશું? કેવી કલ્પના છે! તમારા ભેગું નથી આવતું એટલે હવે પછી એ બધાનો અર્થ જ નથી. અમે એટલે સુધી લોકોને વૈરાગ્ય ચડાવીએ કે તમારી પત્ની છે ને એ પણ બહુ તો દરવાજા સુધી આવશે. ભાર્યા ગૃહદ્વારી જનસ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. તો ભાર્યા છે, પત્ની છે, એ દરવાજે આવીને અટકી જશે. હવે માનો કે આપણે દરવાજે આવીને ન અટકે ને ભેગી આવે તો આ છોકરાઓનું શું થશે? અરે એને તો કેટલી મોટી જવાબદારી ઉપાડવાની છે. એનો પતિ મર્યો, એની સાથે જો એની પત્ની પણ ચિતામાં ચડી જાય, જોકે આપણે સંસ્કૃતિના નામે પત્નીઓને ખૂબ ચિતામાં ચડાવી. એકલા બંગાળમાં 70,000 સ્ત્રીઓ, વિધવા સ્ત્રીઓને બળબડતી ચિતા ઉપર ચડાવી દીધી. પણ એને તો બહુ મોટી જવાબદારી છે કે એના પાછળ બાળકો છે, મિલકત છે, પતિના બધા આદરેલા કામો છે, એને પૂરા કરવાના કે એને ભેગું જવાનું. એ નથી આવતી એ જ બરાબર છે. ચલો એ ના આવે તો કંઈ નહીં, તમે બહુ સારા માણસ, ચલો હવે એ મરી ગઈ, તમે ભેગા જાઓ ને. સતી થનારી તો ઘણી સ્ત્રીઓ નીકળી, પણ સતા થનારો પુરુષ એકે નીકળ્યો કે ભાઈ આ પુરુષને સુરાતન ચડ્યું છે ને હવે એ સતો થવા માટે. તમને જે ઉપદેશ આપવામાં આવ્યો ને એ ઉપદેશ નકારાત્મક ઉપદેશ. અને નકારાત્મક ઉપદેશનું મૂળ છે આલોક પ્રત્યેનો ધિક્કાર અને પરલોક પ્રત્યેનું આકર્ષણ. જે કંઈ છે એ બધું પરલોકમાં છે, આલોકમાં કશું જ નથી, કાંઈ જ ભેગું આવવાનું નથી. પેલો ઋષિ શું કહે છે કે તું જીવે ત્યાં સુધી સારી રીતે જીવ, અને તને મરવાનું થાય તો તારી જે મિલકત છે, તારું જે કંઈ છે એની વ્યવસ્થા કર. આ લોકો પાસેથી આપણે શીખવાનું. એ વિલ કરે, કૂતરા માટે વિલ કરે, ઝાડ માટે વિલ કરે, પોતાના નોકર ચાકર માટે વિલ કરે, સંસ્થાઓ માટે વિલ કરે કે મારી પ્રોપર્ટીમાંથી આ સંસ્થાને આપજો, આને આપજો. બધાના માટે વિલ કરે. આપણને એવું સૂઝે નહીં. ના જીવતા એનો ઉપયોગ કરીએ, ના મરતા એનો ઉપયોગ કરીને મરીએ, એટલે પાછળ બધા ચડે કોર્ટે. પછી છોકરાઓ ને ભત્રીજાઓ ને ભલાણા ને ફલાણા ને બધા ચડે કોર્ટે, ને આપણે પરલોકમાં લીલા લહેર કરીએ. અહીંયા લોકો નરક
કોર્ટે ચડે. આ આખું નકારાત્મક દૃષ્ટિકોણ છે. અને નકારાત્મક દૃષ્ટિકોણે સૌથી મોટી હાનિ શું પહોંચાડી કે માણસના અંદરની જે મહત્વાકાંક્ષા છે ને એ મહત્વાકાંક્ષાને મારી નાખી. માણસને મારવો હોય તેને ગળેથી મારવાની જરૂર નથી, એને તોપેથી કે બંદૂકોથી તલવારોથી મારવાની જરૂર નથી. એના મગજને મારી નાખો એટલે માણસ મરી ગયો. એની મહત્વાકાંક્ષાને મારી નાખો એટલે માણસ મરી જવાનો. મહત્વાકાંક્ષા કઈ રીતે મારી નાખી? લો, તમે ઇન્દ્ર થઈને શું કરવાના, તમે ફલાણા થઈને શું કરવાના? અરે ઇન્દ્રને એની ઇન્દ્રાણી સાથે જે સુખ મળે છે એ પેલા ભૂંડને પણ એ જ સુખ મળે છે, કૂતરા બિલાડાને પણ એ જ સુખ મળે છે. તો કૂતરા બિલાડા થાવ કે ઇન્દ્ર થાવ એમાં કશો જ ફરક નથી. એટલે તમારી જે મહત્વાકાંક્ષા હતી ને મહત્વાકાંક્ષાને એકદમ ખતમ કરી નાખી. એનું પરિણામ એ આવ્યું, આપણે કોઈ સિકંદર પેદા ના કરી શક્યા, આપણે કોઈ નેપોલિયન પેદા ના કરી શક્યા, કોઈ વાસ્કોડી ગામા પેદા ના કરી શક્યા, કોઈ કોલંબસ પેદા ના કરી શક્યા. તમારી પાસે બધું હતું પણ મગજ મારી નાખ્યું. અને મગજ મારી નાખ્યું એટલે જે કોઈ માણસ છે ક્રીમ વર્ગ, બુદ્ધિશાળી વર્ગ, એ જાગ્યો, એ હિમાલય તરફ દોડ્યો. હિમાલય, આ યુરોપ વાળા છે ને એ દરિયામાં દોડ્યા અને દરિયો ડખોડ્યો. અમને 400-500 વર્ષ સુધી આ દરિયો ડખોડ્યો. પછી વાસ્કોડી ગામા ભારત પહોંચ્યો. કોઈ પહેલા દિવસે ના પહોંચ્યો. કેટલા મરી ગયા. આપણા ત્યાં જે કોઈ જાગ્યો ને એ સીધો પહોંચ્યો હિમાલય, અને હિમાલયમાં પલાઠી વાળીને બેઠો. અને એણે આખા દેશને કહ્યું, તમે પલાઠી વાળો, તમે પલાઠી વાળો. અને આપણે પલાઠી પૂજકો બન્યા. આપણે પલાઠી પૂજકો બન્યા. આજે પણ ગાંધીજીનો કોઈ કાર્યકર્તા છે, ગામડામાં જઈને ગામની સફાઈ કરતો હોય કે ગામનું કામ કરતો હોય તો એના દર્શન કરવા કોઈ ના જાય. પણ કોઈ ભોંયરામાં બેસી રહેતો હોય ત્યાં લાઈન લાગે. મારા એક ઓળખીતા સંત છે ને ભોંયરામાં બહુ બેસતા. એટલે અમે જરા મિત્રો જેવા ખાનગીમાં મેં કહ્યું, તમે આ ભોંયરામાં કરો છો શું આખો દિવસ? મને કહે, ઊંઘું છું. તમે કહો ઊંઘો છો તો પછી બહાર આવીને ઊંઘો ને, એમાં ભોંયરામાં શું કહું? મને કે બહાર આવીને ઊંઘું તો કોઈ દર્શન કરવા ના આવે. તો કોઈ દર્શન કરવા ના આવે. આ લોકો મારા દર્શન કરવા નથી આવતા, ભોંયરા વિશિષ્ટ મારા દર્શન કરવા આવે છે, મારું ભોંયરું પૂજાય છે. તમે કહો બહાર તો તમે એક માણસ બેસાડી રાખો છો ને એમને એ કહે છે કે મહારાજ તો સમાધિમાં છે, તો આવું જુઠ્ઠું શું કામ બહાર બોલાવો છો? મને કે તમે સમજ્યા નહીં. નિદ્રા સમાધિ સ્થિતિ, નિદ્રા એ સમાધિ જ છે. ઊંઘી જવું એ પણ એક સમાધિનો પ્રકાર છે. એટલે આ એક બહુ મોટો વળાંક આવ્યો, અને વળાંકે ભારતને નિષ્ક્રિય થવામાં, પલાઠી વાળવામાં, પલાઠી વાળીને પૂજાવામાં બહુ મોટું મહત્તા પ્રદાન કરી. એના કારણે તમે ઘણા આચાર્યો પેદા કર્યા, શતાવધાનીઓ, અષ્ટાવધાનીઓ, ફલાણા ફલાણા. પણ કોઈ નેપોલિયન પેદા ના કર્યો, કોઈ સિકંદર પેદા ના કર્યો. તમારો દરિયો તમારી પાસે નજીકમાં અંડમાનના નિકોબાર ખાલી પડ્યા છે, અને ઓસ્ટ્રેલિયા 3 ભારત થાય એટલું મોટું ઓસ્ટ્રેલિયા બિલકુલ ખાલી પડ્યું છે. કોઈને પડી નથી ઓસ્ટ્રેલિયાની. એ તો ઠેઠ અહીંથી 25,000 માઇલ દૂરથી લોકો ત્યાં જઈને ઝંડો ખોડી આવ્યા. આપણને કદી એ સૂઝ્યું નહીં. કદાચ કોઈએ પ્રયત્ન કર્યો તો એને નાત બાર મૂકી દીધો. દરિયા યાત્રા અભળાઈ ગયો આ તો, એમ કે વટલાઈ ગયો, આ માણસ હવે ધર્મથી ભ્રષ્ટ થઈ ગયું. ધર્મના દ્વારા પ્રજાનું પતન કેવી રીતે થયું? એટલે એક બીજો વળાંક આવ્યો. એમાં આત્મા, પરલોક, એ જ વાતો, બીજી કોઈ વાત નહીં. આજે પણ ઘણા લોકો આ જ રીતે માને છે. હું તમને એક જ દાખલો આપું. એટલે આ દાખલો છે, એક વ્યક્તિ વિશેષ નહીં, આ તો વ્યક્તિ એક એક્ઝામ્પલ છે. ગાંધીજી અને શ્રીમદ રાજચંદ્ર આ બંને પેરેલલ એક જ સમયમાં થયા. એટલું જ નહીં, પણ રાજચંદ્રથી ગાંધીજી પ્રભાવિત થયેલા. જ્યારે દક્ષિણ આફ્રિકામાં નવી નવી જિંદગી જીવે ત્યારે જે એમને ધાર્મિક જિજ્ઞાસા, અને એ જિજ્ઞાસા માટેના જે પ્રશ્નો એમને જુદા જુદા ગુરુઓને પૂછ્યા, એમાંથી સૌથી વધારે એમને સંતોષ શ્રીમદ રાજચંદ્રના ઉત્તરોથી થયેલો. એટલે ગાંધીજીને એમના પ્રત્યે બહુ માન, બહુ આદર. ગુરુ નહોતા, એ તો એમને સ્પષ્ટીકરણ કર્યું, ભાઈ હું એમને ગુરુ નથી માનતો. પણ પ્રવૃત્તિમાં તમે જુઓ તો
તો ગાંધીજીએ એવી કોઈ પ્રવૃત્તિ નહીં, એવો કોઈ પ્રશ્ન નહીં જે પ્રશ્નને સ્પર્શ ન કર્યો હોય. સંડાસથી માંડીને રસોડા સુધી અને રસોડાથી માંડીને પાર્લામેન્ટ સુધી એકે એક પ્રશ્નને ગાંધીજી અડ્યા, એનો ઉકેલ, એના માટેની વ્યવસ્થા, એકે એક પ્રશ્નો ઉકેલવા માટે રાજચંદ્ર કદી કોઈ પ્રશ્નને અડ્યા નહીં. એ નહીં ને એમના અનુયાયીઓ કદી કોઈ લાઠી ખાવા ના ગયા, કદી કોઈ જેલમાં ના ગયા, કદી કોઈ પ્રવૃત્તિમાં વિધવાઓનો નહીં, ત્યક્તાઓનો નહીં, વિધુરોનો નહીં, વૃદ્ધોનો નહીં, અનાથ બાળકોનો નહીં, એવો કોઈ પ્રશ્ન એને અડવાનો જ નહીં. ત્યારે કરવાનું શું? આત્માની વાત કરવાની, પરલોકની વાત કરવાની. આત્મા અને પરલોક સિવાય ત્રીજી વાત જ નહીં કરવાની. આને હું કોરું અધ્યાત્મ કહું છું. કોરું અધ્યાત્મ, આને હું કોરું અધ્યાત્મ કહું છું. અને એવા તો ઘણા ભારતમાં થયા. એ તો બધા ભગવાન થઈ ગયા. આજે મંદિરો બંધાય ને એમની આરતી ઉતરે, પૂજા થાય. પાયાના કામને અડવાનું નહીં. આટલો મોટો દેશ ભૂખે મરી રહ્યો છે, અનાજ વિના તરફડી રહ્યો છે, એ વાત જ નહીં કરવાની. આત્મા અને પરલોક, બસ ત્રીજી કોઈ વાત નહીં કરવાની. ગાંધીજી આત્મવાદી છે, નાસ્તિક નથી. ગાંધીજી અધ્યાત્મવાદી છે, પણ છતાં એના આત્મવાદ કે અધ્યાત્મવાદનો અર્થ કોરો અધ્યાત્મવાદ નથી. એ જુએ છે કે મારા ત્યાં હરિજનો તો પશુઓ કરતા ભોળી દશામાં જીવે છે, ગામડા ગંદકીથી ઉભરાઈ રહ્યા છે, વિધવા સ્ત્રીઓની દુર્દશા છે, ખેડૂતોની દુર્દશા છે, દેશ ગુલામ છે. એમણે કદી ભોંયરા યોગ ના કર્યો. કદી તમે કે જોજો, એ કદી કુંડલી જગાડવા ના નીકળ્યા, એ કદી એવી પ્રવૃત્તિ કરવા માટે ના રહે. એમની પ્રવૃત્તિ સવારે 5-10 મિનિટ પ્રાર્થના, સાંજે 5-10 મિનિટ પ્રાર્થના, આખો દિવસ પ્રવૃત્તિ કરવાની, આખો દિવસ કામ કરવાનું. અને ગીતા પચાવી. ગીતાએ કહ્યું, સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. તારા કર્મો એ જ મારી ઉપાસના. તું સવારથી સાંજ સુધી જે કર્મ કરે છે એ બધી મારી ઉપાસના છે. કર્મો છોડીને, કર્તવ્ય છોડીને તું અલગથી ઉપાસના કરવા માંગે તો એ લુખ્ખી ઉપાસના છે અને પરાવલંબી છે. એટલે આ બીજો વળાંક આવ્યો. તમે કોઈ વાર શાંતિથી વિચાર કરજો, હિન્દુ પ્રજાનું પતન થયું ક્યાંથી? કોઈ મુસલમાનોની તલવારોથી નથી થયું, કોઈની તોપોથી નથી થયું. તલવારોથી ને તોપોથી તો નવું જીવન મળતું હોય છે. જો તમારા ઉપર સતત યુદ્ધ થયા કરતા હોય તો આખી પ્રજા બહાદુર બની જાય. યુદ્ધ ના થાય તો પ્રજા મરી જાય. તિબેટ મરી ગયું, વિયેતનામ ના મર્યું, જાપાન ના મર્યું, જર્મની ના મર્યું. બોમ્બાર્ડમેન્ટ તો ઘણું થયું, પણ ઉલટી પ્રજા વધારે શક્તિશાળી થઈને બહાર આવી. એક ત્રીજો પીરિયડ આવ્યો ને, એ પુરોહિતોનો છે. એ પુરોહિતોનો છે. એમણે શું કહ્યું કે તમારે આ લોકમાં અને પરલોકમાં જે સુખો ભોગવવાના હોય તો એનો એક જ રસ્તો છે કે તમે યજ્ઞો કરાવો. તમારે આલોકના સુખ ભોગવવાના યજ્ઞો છે અને પરલોકમાં સુખ ભોગવવાના પણ યજ્ઞો છે. અને સુખો શું, હું તમને ખાસ ભલામણ કરું છું કે દુનિયાના બધા ધર્મોનો સ્વર્ગનો જરા ચિતાર જોજો કે ભાઈ સ્વર્ગમાં શું હોય. એટલે આપણે લખ્યું કે ભાઈ સ્વર્ગમાં અપ્સરાઓ હોય, મુસલમાનોએ લખ્યું કે હૂર, હૂર એટલે અપ્સરાઓ હોય, ફલાણું ફલાણું. આ ફલાણો યજ્ઞ કરો એટલે તમને સ્વર્ગમાં અપ્સરાઓ. તમે એક મોટા પંડિતને પૂછ્યું કે ભાઈ આપણે યજ્ઞ તો પતિ પત્ની બંને કરાવે છે કે હા, તો હવે આ પુરુષને તો અપ્સરાઓ મળશે પણ પેલીને શું મળશે? મને કે તમે શું આવી વાતો કરો છો? કોઈ બે સ્વર્ગે જવાના કે એકલા જ જવાના? ફલાણાની નદીઓ વહે છે એટલે શું? જે ચીજો અહીં ન મળતી હોય, સારી રીતે ન મળતી હોય, એની લાલચ ત્યાં ઉપર મૂકી દીધી. કોઈ પણ જૂના શાસ્ત્રોના સ્વર્ગમાં તમે જોશો તો ક્યાંય એમ નથી લખ્યું કે ભાઈ ત્યાં વિડીયો છે, ત્યાં ટીવી છે, ત્યાં ફલાણી ચેનલ આવે છે, ત્યાં ફલાણી ચેનલ આવે છે, એવું તો કંઈ લખ્યું જ નથી. કારણ કે જ્યારે આ બધું લખાયું ત્યારે આ બધું હતું. ત્યાં મર્સિડીઝ ગાડીઓ ચાલે છે, ત્યાં ફલાણું ચાલે છે, એવું તો કંઈ લખ્યું જ નથી. જે અહીં હતું
અને જે લોકોને સારી રીતે નહોતું મળતું અને જેની પાછી બહુ તીવ્ર ઈચ્છાઓ હતી, એ બધી તીવ્ર ઈચ્છાઓ પૂરી કરવા માટે આ સાધનો બનાવી દીધા. આમાં પુરુષાર્થ તો કંઈ રહ્યો જ નહીં. તમારે કંઈ પુરુષાર્થ તો કરવાનું જ નથી, તમારે કર્મકાંડ જ કરવાનું છે. આટલે સુધી વાત અટકી હોત તો હજુ ઠીક હતી. એથી વધારે શું કરવામાં આવ્યું કે ભાઈ તમારે જે ઈચ્છા હોય આવતા જન્મે કે પરલોકમાં, તો કાશીમાં કરવત મુકાવો. તમે સંકલ્પ કરો ને કાશીમાં જઈને કરવત મુકાવો તો તમારી બધી ઈચ્છાઓ તમને પૂરી થઈ જશે. કોઈ વાર તમે કાશી જાઓ તો વિશ્વનાથ મંદિરની બાજુમાં જે જ્ઞાન વાપી છે એ કૂવો જોવા જજો, જ્યાં માણસને કરવત મૂકવામાં આવતી. જેમ લાકડું છે ને, એ લાકડાને કરવતથી કાપવામાં આવે, એમ માણસને નવડાવી ધોડાવી એનું બધું જે કંઈ હોય એ દાન પુણ્ય કરાવી અને પછી એને કરવત મૂકવામાં આવે. કેટલી ક્રૂરતા હશે, કેટલી લોહીની શેડો ઉડતી હશે. આ બધું શા માટે? એટલા માટે કે ફરી પાછો આપણને કોઈ રાજા મહારાજાની પદવી મળે, ફલાણી પદવી મળે, ફલાણું મળે, ફલાણું મળે. આ જ પ્રક્રિયા ચાલી તો તમારે અક્ષયવટ ઉપરથી કૂદી પડો તો એ તમારી ઈચ્છા પૂરી થાય. અને જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથનો જે રથ નીકળે, એ રથના પૈડા નીચે જો કચરાઈ જાઓ તો પણ તમારી ઈચ્છા બધી પૂરી થાય. પુરુષાર્થ ક્યાં છે આમાં? પુરુષાર્થ ક્યાં છે? એકે પુરુષાર્થ ઉપર ચોકડી મારી અને બીજાએ એક એવી કલ્પનામાં લોકોને મૂકી દીધા કે આવી રીતે લોકો વધુ પડતા અંધશ્રદ્ધાળુ થાય અને આ બધી ઈચ્છાઓ પૂરી કરવા માટેના ફાંફા મારે. એટલે આ આખો પુરોહિત યુગ આવ્યો. તમે આ કરો તો આ થાય. તમે સત્યનારાયણની કથા વાંચો તો એમાં એ જ થાય કે પેલા એ લાકડા વેચ્યા તો ડબલ પૈસા આવ્યા, એમાંથી પછી કથા કરી, પેલાને આમ થયું, પેલાને આમ થયું, પેલાને આમ થયું. પણ એમાં શીખવા જેવું એક જ છે કે સાધુ વાણિયાએ વાયદો કર્યો. એણે કહ્યું કે હવે હમણાંની આ દીકરી મોટી થાય તો આ એ ખર્ચો ને પેલો ખર્ચો બે ભેગો. તે વાયદો કરતો ગયો અને પછી ભગવાને જોયું કે ઓહો, આ કંઈ સીધી આંગળીએ ઘી નીકળવાનું, એમાંથી એ જ શીખવાનું છે. આ પીરિયડો પછી આપણા ત્યાં એક આચાર્ય પીરિયડ આવે છે, આચાર્ય યુગ આવે છે. આ એક બીજી વાત સમજો કે હંમેશા ભારતમાં કે દુનિયાના કોઈ પણ દેશ એકમાં 100% પ્રજા એક જ રંગે રંગાયેલી નથી હોતી. જેમ કલરના જુદા જુદા પટ્ટા હોય એમ થોડો લાલ પટ્ટો છે, થોડો લીલો છે, થોડો પીળો છે. એમ કેટલાક લોકો આ કર્મકાંડી છે. આજે પણ તમે જોશો આજના યુગમાં પણ ઈચ્છાઓ પૂરી કરવા માટે લોકો વૈભવ લક્ષ્મીના વ્રતો કરે છે. અહીં ઇંગ્લેન્ડમાં કરતા હોય કે ના કરતા હોય ભગવાન જાણે. દશામાના વ્રતો કરે છે, દશામાના. મારે ત્યાં એક સિંધી સજ્જન આવે છે, કેસેટોનો ધંધો કરે છે. મને એને વાત કરી કે મારે એકલાને 10 લાખ કેસેટો મેં દશામાના વ્રતની વેચી છે. દશામાના વ્રતની 10 લાખ કેસેટો મારે ત્યાંથી વેચાણી છે. ઓહો! અને જ્યાં જુઓ ત્યાં દશામાં, કારણ કે સૌને દશા બેઠી છે. માણસની જે વીકનેસ છે ને, એ વીકનેસને પકડી લો ને એમાંથી કમાણી ઊભી કરો. તમારી દશા બેઠી છે અને દરેકને એમ લાગે કે હા, હમણાં હું બહુ દુઃખી છું. કોઈનો ધંધો નથી ચાલતો, કોઈને નોકરી નથી મળતી, કોઈની દીકરી મોટી થઈ ગઈ છે, કોઈને વિઝા નથી મળતા, કોઈને કંઈ છે, કોઈને કંઈ છે, કોઈને કંઈ છે. એક સજ્જનનો પત્ર આવ્યો મને કે સ્વામીજી, મારે તમને મળવા આવવું છે, મારો એક પ્રશ્ન છે, એનું સમાધાન કરવા માટે. મેં કહું આવો. પછી મને કે મેં કહું શું પ્રશ્ન છે? મારી દીકરીના વિઝા માટે હું દિલ્હી જતો હતો, કેનેડા એમ્બેસીમાં એને કેનેડા મોકલવાની. રસ્તામાં એક જ્યોતિષી મળી ગયા, સામી સીટ ઉપર બેઠેલા. અને જ્યોતિષીએ કહ્યું, લાવો તમારો હાથ જુઓ. વૈદ્ય અને જ્યોતિષી સ્વપ્રચારક હોય. સ્વપ્રચારક એટલે શું? પોતે જ પોતાની વાતો બોલ કરતા હોય અને બોલે એના બોર. ફલાણાને દીકરો નહોતો મેં દીકરો આપ્યો, ફલાણાને આમ નહોતું નામ કર્યું, આખા ગામને એને. પણ એ એવો ને એવો રહી ગયો, બાકી બધાને એને આપ્યું હોય.
પછી કે અમે તો વિઝા માટે જઈએ છીએ, તો મહારાજ કહો કે આ છોકરીને વિઝા મળશે કે નહીં મળે? એટલે એણે કહ્યું નહીં મળે, અત્યારે એની ફલાણી દશા ચાલે છે, આ નડતર ચાલે છે, તો જ્યાં સુધી તમે મહાનારાયણ બલિ નહીં કરો ત્યાં સુધી એને વિઝા મળવાના. પછી કે અમે તો ગયા, વિઝા ના મળ્યા. એટલે અમને તો થઈ ગયું કે વાત સાચી છે. એમાં મારા કરતાં મારી દીકરીને વધારે થઈ ગયું. આ બહેનો છે ને, બહુ જલ્દી આવી વાતોને માની લે, બહુ જલ્દી માની લે. એટલે પેલા સુધારક પુરુષો હોય ને, એ બધા આઘા પાછા ગયા હોય દુકાને એટલે પછી એમની અંધશ્રદ્ધા ચાલુ થઈ જાય. અને અમે બધા જોઈએ કે હવે કોઈ ઘરમાં પુરુષ નથી, હવે આપણો ધંધો ચાલુ કરો એમ. પછી તમે જે કહો એ કરવા તૈયાર થઈ જાય. દૂધણી બેસો, યાદ રાખજો શબ્દ. તો પછી મેં કહ્યું પછી કે અમારા ગુરુ છે મહા મંડલેશ્વર 1108, બહુ મોટા માણસ છે. અમે એમની પાસે ગયા કે હવે આને મહાનારાયણ બલિ કરાવવા કે ન કરાવવા, કે શું કરવું કે શું ન કરવું. તો એમણે સમાધાન કર્યું કે દેખો, इस लड़की के प्रारब्ध में महानारायण बलि कराना होगा तो करना ही पड़ेगा. હવે આ સમાધાન છે? કોઈ સમાધાન છે કે इस लड़की के प्रारब्ध में महानारायण बलि लिखा होगा? મહાનારાયણ બલિ કઈ લખેલું હોય? અને કે હું ગૂંચવાયો એટલે હવે તમારી પાસે આવ્યો. તો મેં કહ્યું હવે બીજા કોઈની પાસે જવાનું હોય તો જઈ આવો ને, છેલ્લે મારી પાસે આવો. હજુ તમારે કંઈ બાકી રહી જતું હોય તો જઈ આવો. મેં કહ્યું જો કેનેડાની એમ્બેસીમાં 100માંથી 5 માણસોને જ વિઝા આપે છે, 95ને ના પાડે છે. 2માંથી 1ને ના નથી પાડતા. 50% ચાન્સ નથી, 5% જ ચાન્સ છે. 95ને તો એ ના જ પાડે છે, કારણ કે પેસી જવા માટે એટલા લોકો તૈયાર છે ને, એટલે પેલા લોકો નેગ્લેક્ટ કરતા હોય છે. હવે એમાં મહાનારાયણ બલિને ને વિઝાને કશી લેવા દેવા નથી. અને છતાંય જો લેવા દેવા હોય તો મને કે એ પંડિતનું મેં એડ્રેસ લીધેલું છે, તો તું એને કહે કે હું મહાનારાયણ બલિ કરાવું, પણ શરત એટલી છે કે જો વિઝા મળે તો જ હું એના પૈસા તમને આપું, નહીં તો ત્યાં સુધી તમને આપું. તો એને પાસે ગેરંટી લખાવી લે. મને કંઈ ગેરંટી તો ના લખે. તો કીધું તમે જાણો, પછી તમે જાણો કેમ આ બધું કેમ થયું. તમને પુરુષાર્થમાં વળગાડવાની જગ્યાએ, હિંમત આપવાની જગ્યાએ, બહાદુર બનાવવાની જગ્યાએ ડગલે ને પગલે આ અપશુકન થયો, આ શુકન થયો, આ ફલાણું થયું. અહીંયા લંડનથી કોઈ જાય છે, અહીંના ગોરા માણસો કોઈ પસ્તાણું નથી કરતા. અને આપણે અહીંથી જતાંય પસ્તાણું કરીએ ને આવતાંય સામે ગાય લઈ આવે, ફલાણું લઈ આવે. આ બધું કોણે કર્યું? ક્યાંથી આવ્યું આ બધું? આખા ધર્મનું રૂપ અંધશ્રદ્ધામાં બદલાઈ ગયું, વહેમમાં બદલાઈ ગયું, નડતરમાં બદલાઈ ગયું. વહેમ, અંધશ્રદ્ધા, નડતર, આ બધું એટલું બધું લોકોના મગજમાં ભરી દીધું કે બસ એના દ્વારા જે થાય એનું નામ જ ધર્મ થાય. એટલે એક પટ્ટો આ ચાલી રહ્યો છે, એક પેલો વૈરાગ્યનો શ્રમણોનો પટ્ટો ચાલી રહ્યો છે. કશું નથી, કંઈ નથી, કંઈ ભેગું આવવાનું નથી. અરે આખી જિંદગી તમે દૂધપાક ખાધો, બાસુદી ખાધી, મોહનથાળ ખાધો, કેસર નાખેલો. અરે 6 કલાકમાં વિષ્ટા થઈ જાય છે. 6 કલાકમાં એ વિષ્ટા થઈ જાય છે. શું થયું એનાથી? એક મુનિએ મને આવું કહ્યું. મેં કહ્યું ત્યારે 6 કલાકમાં થાય શું તમે કહો મને? તમે એવી ઈચ્છા રાખો છો કે તમારો ખાધેલો દૂધપાક યાવત ચંદ્ર દિવાકરો એમને મગમગતો જ રહે, એવી ઈચ્છા રાખો છો કે જ્યારે જુઓ ત્યારે પેટમાં એમને મગમગતો પડ્યો રહે, એવી તમારી ઈચ્છા છે? અને જેને મગમગતો પડ્યો રહે છે એની દશા જઈને પૂછો. એ તો બિચારા ડૉક્ટરને કહે છે કે ભાઈ સાહેબ આ પચે એવી એક ગોળી આપો, ને આ પેટમાં એમ પડ્યું છે, જરાય પચતું નથી. એ તો બિચારો ઉલટો દુઃખીમાં દુઃખી માણસ છે. તો તમારા કેટલા અહોભાગ્ય કે બીજા લોકોને 8 કલાક લાગે છે ને તમે 4 કલાકમાં પચાવી નાખો છો. તમે તો મોટા ભાગ્યશાળી છો. અને જે એનું પરિણામ આવ્યું છે એ જ મંગલ છે. તમે ઈશ્વરના ઉપર વિશ્વાસ કેમ નથી કરતા? એણે જે અંતિમ પરિણામ આપ્યું છે એ જ મંગલ છે, એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
પણ મને કે તમે જરાક તો વિચાર કરો, આ નાકમાંથી કેટલું લીંટ નીકળે છે. તમે કશું ડીઝલ નીકળે કે તમે આમ ખંખેરો એટલે એક પ્યાલો ભરીને ડીઝલ નીકળે? અરે નાકમાંથી જે લીંટ નીકળે છે, નાકને લીસું રાખવા માટે છે, કુદરતની વ્યવસ્થા છે. જેને નાકમાંથી લીંટ ના નીકળતું હોય એની દશા જઈને જુઓ. એને તો રાત્રે ઊંઘ જ ના આવે. નાક કોરું પડી ગયું. મોઢું કદી કોરું પડી જાય? મોઢું હંમેશા લીલું રહેવાનું. કોઈએ અંદર ગ્રંથિઓ મૂકેલી, કોઈએ વ્યવસ્થા કરેલી છે, એટલે તમારું મોઢું હંમેશા લીલું. જ્યારે તમને મોઢું સુકાવા લાગે અને ત્યારે તો તમને એમ થાય કે હવે આ ડિહાઇડ્રેશન થઈ ગયું છે ને જલ્દી જલ્દી કંઈક કરો, હું મરું છું. તમે કુદરતની વ્યવસ્થાને કેમ નથી સમજી શકતા? એટલે એક તો આ વૈરાગ્યવાળી વાત ચાલે છે, એક વૈરાગ્યવાળી વાત, એક પેલી અંધશ્રદ્ધાવાળી વાત. ત્રીજી જે વાત છે ને એ આપણા આચાર્યો આવ્યા, અને આચાર્યોમાં સૌથી પહેલા જે આવ્યા એ શંકરાચાર્ય છે, આદ્ય શંકરાચાર્ય. પછી રામાનુજ, મધ્વ, નિમ્બાર્ક, વલ્લભ વગેરે 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 આચાર્યો. એ આચાર્યોની પરંપરામાં આ રામાનંદ સ્વામી થયા. એ આચાર્યોની પરંપરામાં આ રામાનંદ સ્વામી થયા. આ બધા આચાર્યોમાં એમાં શું ફરક છે હું તમને બતાવીશ, તો તમે તુલસીદાસજીને કદાચ સમજી શકશો. અમે શંકરાચાર્યની પરંપરામાં, જોકે મારા માટે તો અત્યારે બધું સરખું છે, પણ શંકરાચાર્ય છે એનો થિયરિકલ સંપ્રદાય છે. બે રીતના સંપ્રદાય, થિયરિકલ અને ઈષ્ટદેવ આચાર સંબંધી. પણ શંકરાચાર્યનો સંપ્રદાય માત્ર થિયરિકલ છે. એ અદ્વૈતવાદી છે, કેવલાદ્વૈતી છે. કેવલાદ્વૈતી છે, શુદ્ધ કેવલાદ્વૈતી છે. પણ એ કદી એવું નથી કહેતા કે તમારે શિવનું જ નામ જપવું, કૃષ્ણનું નામ નહીં લેવું, રામનું નામ નહીં લેવું, માતાજીનું નામ નહીં લેવું. એ કદી એવું નથી કહેતા. અમે સંન્યાસીઓ મૂળમાં તો અમે કોઈ અમને નમસ્કાર કરે એટલે નારાયણ કહીએ, નમો નારાયણાય. હવે નારાયણ તો વિષ્ણુ છે. નારાયણ આગળ વિશેષણ નહીં મૂકવાનું. વિશેષણ મૂકો તો લક્ષ્મી નારાયણ, સ્વામિનારાયણ, સત્યનારાયણ, ફલાણા નારાયણ, ફલાણા નારાયણ. વિશેષણ વિનાનો જે માત્ર નારાયણ છે એ અમારો ઈષ્ટ છે. એટલે અમે કોઈને પત્ર લખીએ, એ કરીએ તો નમો નારાયણાય. પણ શંકરાચાર્યની વ્યાપકતા તમે જોશો તો એમણે કૃષ્ણનું સ્તવન કર્યું, શિવનું સ્તવન કર્યું, ગંગાનું સ્તવન કર્યું, નર્મદા ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે, નર્મદાનું સ્તવન કર્યું, માતાજીનું સ્તવન કર્યું. એટલે અમે બધાને પગે લાગીએ, બધાને નમસ્કાર કરીએ. રામે એ છે, કૃષ્ણે એ છે, માતાજી એ છે, શિવે એ છે. મૂળમાં એક બ્રહ્મ, એક પરમાત્મા, એક નારાયણ, એ જ પરમ સત્ય છે, અને આ બધા એના રૂપ છે. એટલે એ રીતે થિયરિકલ સંપ્રદાય ખરો, પણ બીજી રીતે સંપ્રદાય નહીં, બધાને પગે લાગવાનો. પછીના જે આચાર્યો થયા એ થિયરિકલ સંપ્રદાય છે, અને સાથે સાથે એમનો નિશ્ચિત એક ઈષ્ટદેવ છે. લક્ષ્મી નારાયણને જ માનવાનું, બીજાને નહીં. તે આગળ જતા 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 એટલી હદે આવ્યા કે કૃષ્ણ જ બોલવાનું. કૃષ્ણ સિવાય બીજું કશું બોલાય? કૃષ્ણ જ બોલવાનું. આ બેમાં ફરક તમે જોશો. શ્રી કૃષ્ણ શરણમ મમ. શંકરાચાર્ય તો કૃષ્ણના બહુ ઉપાસક છે, કૃષ્ણની બહુ વંદના કરે છે, પણ કૃષ્ણ માટે જ નથી મૂકતા. તમે કૃષ્ણની ઉપાસના કરો, રામની કરો, શિવની કરો, શક્તિની કરો, નિરાકારની કરો, સાકારની કરો, તમને છૂટ છે. હવે જ્યાં જ આવ્યો ને ત્યાં શું થયું? સંકુચિતતા થઈ. સંકુચિતતા, ને એટલી હદે સંકુચિતતા થઈ કે આ સિવાય તમારાથી બીજું કંઈ બોલાય નહીં, બીજું બોલાય નહીં તમારાથી. બંગાળમાં ગૌડી સંપ્રદાય, જેમ આપણે ગુજરાતમાં વૈષ્ણવ સંપ્રદાય, અને એવી જ રીતે બંગાળમાં ગૌડી સંપ્રદાય. અને ગૌડી સંપ્રદાયમાં પણ આ જ પ્રકારની ભાવના ભરેલી. તો ગુરુ અને શિષ્ય બંને જાય, તો જતાં 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 એક જગ્યાએ ગુરુની હત્યા થઈ ગઈ. ડાકુઓ, ચોર, લૂંટારા આવ્યા અને ગુરુની હત્યા થઈ ગઈ. બે ચેલાઓ
હવે બે ચેલાઓ નજીકના ગામમાં જઈને એને જરા શાંત રાખો, મારું ધ્યાન ત્યાં જાય છે, બેન બિલકુલ નહીં, વિક્ષેપ કરે છે. નજીકના થાણામાં જઈને પોલીસને ફરિયાદ લખાવે છે. અને ફરિયાદમાં શું બોલે છે ખબર છે? શુંડા દંડેર માયેર પૂરે. પેલો જે સૂંઢવાળો છે ને એની જે માં છે ને એની માના નગરમાં, હવે ગામનું નામ છે દુર્ગાપુર, પણ દુર્ગા તો બોલાય નહીં, દુર્ગા બોલાય નહીં, દુર્ગાપુર બોલવું કેવી રીતે? તો ધર્મનો નાશ થઈ જાય. એટલે હવે એને દુર્ગાપુર બોલવા માટે આવો લાંબો એક પ્રયાસ કર્યો. પેલો જે સૂંઢવાળો છે એની જે માં છે એ માનું જે પૂર છે ને એ પૂરમાં, એમ કે એટલે શુંડા દંડેર માયેર પૂરે. પછી હત્યા થઈ ગઈ છે, એ તો પેલા શાક્ત લોકો બલિદાન આપે એટલે એ પણ બોલાય નહીં. એટલે એણે શું કહ્યું કે અમારે ત્યાં એક શબ્દ છે આમન્યા, અમે શાક કાપો એવું ના બોલાય, કાપવાનું તો બોલાય નહીં, આમન્યા કરવાનું. એટલે એ જગ્યાએ મારા જે ગુરુ છે ને, વળી પાછું ત્યાં બીલીનું ઝાડ, પેલા બીલીપત્ર ખરા ને બીલીનું ઝાડ, હવે બીલીનું ઝાડે બોલાય નહીં, એ તો આખો શિવ માર્ગ આવી જાય. એટલે એણે કહ્યું પેલા 3 ફાંકડા વાળું જે ઝાડ છે, 3 પાદડા વાળું જે ઝાડ છે ત્યાં મારા ગુરુની આમન્યા કરી નાખ્યા છે, હત્યા કરી એમ નહીં. અને લોહી નીકળી રહ્યો છે એવું બોલાય નહીં, એટલે રસ ચૂએ, એમાંથી રસ નીકળી રહ્યો છે. પેલો ફોજદાર કે આ શું બોલે છે, કંઈ સમજાતું નથી. એ કોઈએ કહ્યું કે ભાઈ આ અમુક સંપ્રદાયના છે ને, એ સંપ્રદાયવાળા આવા નામ ના બોલે, અને ના બોલે એટલા માટે પછી એ આવો અર્થ ઘટાડવા માટે આવું બોલે છે. આ છે સંકુચિતતા આવી, એ ઈષ્ટદેવોની સંકુચિતતા આવી, નામ જપવાની સંકુચિતતા આવી. તમારી ઉદારતા, ઉપનિષદની ઉદારતા, વિશાળતા, વ્યાપકતા ધીરે ધીરે એક નિશ્ચિત જગ્યાએ અટકાવી દેવામાં આવી. અને આ કૃષ્ણની જે ઉપાસના, હવે કૃષ્ણની ઉપાસનામાં પણ પાછી એટલા ભેદ કરી દીધા કે મેં એક જગ્યાએ ચાતુર્માસ કરેલો, તો બધા વૈષ્ણવ, તો હું એમને જય શ્રી કૃષ્ણ બોલું તો એ ચૂપ રહે, બોલે નહીં સામે. પછી મેં કહ્યું તમે વૈષ્ણવો છો તો જય શ્રી કૃષ્ણ કેમ નથી બોલતા? તો કે ના, અમારે જય જય શ્રી ગોકુલેશ બોલાય, એમ કે જય શ્રી કૃષ્ણ બોલાય નહીં તો અન્યાશ્રય થઈ જાય, જય જય શ્રી ગોકુલેશ બોલાય. તમે વિચાર કરો કે પ્રજાને કેટલી સંકુચિત કરતા કઈ દિશામાં મૂકી દીધી. એક આ વાત. બીજી વાત, આ બધા આચાર્યો છે ને બધા જ બ્રાહ્મણો છે. શંકરાચાર્ય બ્રાહ્મણ છે, રામાનુજ, મધ્વ, નિંબાર્ક, વલ્લભ બધા બ્રાહ્મણ છે. રામાનંદ સ્વામી પણ બ્રાહ્મણ છે. પણ રામાનંદ સ્વામીમાં અને આ બીજા આચાર્યોમાં એક પાયાનો ભેદ છે. એ પાયાનો ભેદ શું છે કે રામાનંદ સ્વામી કાશીમાં રહે અને એમને 9 શિષ્યો કરેલા, એ 9 શૂદ્રો, 9 શિષ્યો એમના, એ 14મી શતાબ્દીમાં તમે જઈને જુઓ તો 9 શિષ્યો શૂદ્રો. બધા આચાર્યોમાં આચાર્ય આટલા અંશમાં જુદા પડે છે. કબીર રામાનંદનો શિષ્ય છે, અને કબીર કોણ છે? મુસલમાન છે. કબીર તો મુસલમાન છે અને છતાં રામાનંદનો શિષ્ય છે. રોહિદાસ રામાનંદના શિષ્ય છે. આ બધા 9 શૂદ્રો છે. એટલે એ જમાનામાં એમ કહી શકાય કે રામાનંદ સ્વામીએ એક બહુ મોટી ક્રાંતિ કરી, અને જેને દીક્ષા નથી અપાતી, મંત્ર નહોતો અપાતો, જેને અધિકાર નહોતો, એવા હલકામાં હલકા છેવટના વર્ણને પણ એમને અપનાવ્યો અને એમને સ્વીકાર્યો. એમાંથી જે સંપ્રદાય થયો એ રામાનંદી સંપ્રદાય થયો. અને રામાનંદ સંપ્રદાય જોતજોતામાં આખા ભારતમાં ફેલાઈ ગયો. આખા ભારતમાં, ગુજરાતના ગામડે તમે જોશો તો રામજી મંદિર, ગામની બહાર શિવ મંદિર હોય અને ગામના વચ્ચે રામજી મંદિર હોય. પછી જ્યાં વૈષ્ણવો હોય ત્યાં હવેલી હોય, મુખ્યાજી વગેરે હોય, મંદિર હોય, પણ ગામ વચ્ચે રામજી મંદિર ને ગામ બહાર. રામજી મંદિરની અંદર આ રામાનંદી સાધુઓ આરતી, પૂજા, ભય પ્રગટ, કૃપાલ, દીન, દયાલ, આ રામાયણના માધ્યમથી બધા દોહા, ચોપાઈ, છંદ લોકોને શીખવાડે ને બોલે ને, એ રીતે આ સંપ્રદાય ચાલે. એટલે આ સંપ્રદાયની એક ખાસિયત, વિશેષતા કે જ્યારે બીજા બધા આચાર્યો માત્ર બ્રાહ્મણને જ પ્રાથમિકતા આપતા હતા ને બ્રાહ્મણ સિવાય બીજા કોઈને અધિકાર નથી,
એવી વાત કરતા હતા ત્યારે એમણે 9 શિષ્યો છે એ શૂદ્રોને બનાવ્યા. એ સંપ્રદાયમાં તુલસીદાસજી થયા. એ સંપ્રદાયમાં. હવે એ સંપ્રદાયમાં થયા એટલે એના ઉપર સ્વાભાવિક છે કે પોતાના સંપ્રદાયની થોડી ઘણી અસર રહે. આ એક સ્વાભાવિક છે, માણસની પૃષ્ઠભૂમિ છે. એ અસરનું શું પરિણામ તમે આખા રામાયણમાં તમે જોશો તો એ અસરની એક બહુ મોટો ભાગ ભજવ્યો છે. 2 રીતે. તમારા ઘરમાં જો વાલ્મીકી રામાયણ હોય ને તમારા ઘરમાં જો તુલસી રામાયણ હોય તો તમે ઘેર જઈને જોજો બંનેની ઉત્થાનિકા શું છે, બંનેએ શરૂઆત ક્યાંથી કરી. વાલ્મીકી રામાયણ બસ સીધું જ ચાલુ થઈ જાય છે. વાલ્મીકી નામના ઋષિ અને નારદમ મુનિમ પ્રપ્રચ્છ, એ નારદ મુનિને પૂછે છે કે આ દુનિયામાં એવો કોઈ પુરુષ છે જે સત્યવક્તા હોય, દ્રઢ હોય, પરાક્રમી હોય, વચનને પાલન કરનારો હોય, આટલા બધા ગુણોવાળો હોય એવો કોઈ પુરુષ છે? આ એની ઉત્થાનિકા છે. એમ કહી શકાય કે વાલ્મીકી રામાયણ એક આદર્શ ઉચ્ચ પુરુષની શોધમાં નીકળેલું છે. દુનિયાનો એક સર્વોત્તમ, અને એમાંથી શબ્દ બન્યો પુરુષોત્તમ. પુરુષોની અંદર ઉત્તમ, શ્રેષ્ઠ. મારે આ દુનિયામાં ઊંચામાં ઊંચા આદર્શવાળા એક પુરુષ મારે જોઈએ છે. નારદે કહ્યું કે એવો છે તો કોણ છે? તો કે રામ. અને રામને કેન્દ્રમાં રાખીને આખી રામાયણની રચના કરી. ત્યારે તુલસીદાસનું જે રામાયણ રચાયું એની અંદર કોઈ ઉત્તમ પુરુષને ખોળવા નથી નીકળ્યા. હું તમને ભલામણ કરું છું, તમારી પાસે હોય તો તમે ઘેર જઈને જોજો. તુલસી રામાયણમાં જેટલી વંદના કરવામાં આવી છે આજ સુધી મેં આટલી લાંબી વંદના બીજા કોઈ ગ્રંથમાં નથી જોઈ. અદ્ભુત વંદના છે. એક પછી એક ફલાણાને નમસ્કાર, ફલાણાને નમસ્કાર, શિવને નમસ્કાર, ગણેશને નમસ્કાર, સરસ્વતીને નમસ્કાર, સંતોને નમસ્કાર, બ્રાહ્મણોને નમસ્કાર. પણ એ બધાને નમસ્કાર કરતા 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 દુર્જનોને નમસ્કાર, દુર્જનોને નમસ્કાર કર્યા છે અને એના કારણ બતાવ્યા છે. અરે તમે બધાને નમસ્કાર કરો એ તો સમજી શકાય છે, પણ આ ખલ પુરુષો, આ દુષ્ટ પુરુષો, આ સઠ પુરુષો, એને નમસ્કાર કેમ કરો છો? તો કે છે ભાઈ એમને નમસ્કાર કર્યા વિના કામ ના ચાલી શકે. તમારે 9 ગ્રહ હોય એમાં ગુરુની પૂજા ના કરો, બુધની ના કરો, રવિની ના કરો તો ચાલે, પણ શનિની પૂજા પહેલા કરવી પડે. શનિની પૂજા ના કરી હોય તો એ બહુ નડે. અને દરેક ગામમાં એકાદ શનિ રહેતો હોય છે. એથી વધારે કહું તો દરેક સંસ્થાઓમાં એકાદ શનિ મહારાજ આવી જતા હોય છે. દરેક જગ્યાએ આવું એક દેશમાં ગામ અને એમાં એક શનિ રહે, આખું ગામ એનાથી ડરે, આખું ગામ એનાથી ડરે. એટલે કોઈ પણ સારો માઠો પ્રસંગ હોય તો પહેલા એને બોલાવવાનો. કાકા કાકા આવો, કાકા આવો, કાકા. એટલે કાકાના ઘણા અર્થ થાય. તમને કોઈ કાકા કહે તો ફૂલાઈ નહીં જવાનું, કારણ કે એના ઘણા અર્થો થાય. એટલે બોલાવે. હવે અહીંયા આફ્રિકાથી, ઇંગ્લેન્ડથી કોઈ ભણેલો ગણેલો જરા ખુમારીવાળો માણસ આવેલો પોતાની દીકરી પરણાવવા માટે. એટલે એણે કહ્યું કે મારે બધાને બોલાવવા છે પણ એને નથી બોલાવો. લોકોએ કહ્યું કે ભાઈ એવું ના થાય, એને તો જરૂર પહેલો બોલાવવો પડે. ના કે મારે એના બાપની કંઈ પડી નથી, એ હોય તો એના ઘરનું જોયું છે એ શું કરી નાખે છે. એને ના બોલાવ્યો અને દીકરીનો રૂપિયો આપવા માટેની બધી આખી વ્યવસ્થા ગોઠવેલી. 50 માણસની રસોઈ થઈ રહી છે, પેલા બધા વૈવઈ થનારા આવી ગયા છે, આ બાજુ આમ બસે બધું તૈયારી છે, ચા પાણી વગેરે વગેરે બધું ચાલુ છે. અને પેલાને ખબર પડી, ઓહો મને નથી બોલાવ્યો. ઠીક છે એમ કે એ તો પણ દરવાજેથી જ ગાળો બોલતો આવ્યો, ઊંચા હાથ કરીને, લાંબા હાથ કરીને, મારું નામ ખોટું બદનામ કરો છો, મેં કોઈને આવી વાત કરી જ નથી, તમે કોઈ મારું નામ. એટલે પેલા કહ્યું શું છે? ના કે મેં કોઈના આગળ એવી વાત કરી નથી, તમારી દીકરીને ચકરી આવે છે અને તમે મારું ખોટું નામ બદનામ કરો છો. હું તો આવી વાત કરતો હઈશ એમ કે આ તો આપણા ગામની દીકરી કહેવાય. એટલે પેલા વિવૈયોએ સાંભળ્યું કે આ છોકરીને જરૂર ચકરી આવતી, રૂપિયો આપ્યા વિના જ
આખો પ્રસંગ બગાડી નાખ્યો. પેલા વૃદ્ધ માણસોએ કહ્યું, ભાઈ એટલા માટે તને કહ્યું તું આને પહેલા બોલાય, જો આને નહીં બોલાવે તો એ તારું એકે કામ સારી રીતે સફળ થવા દેશે. એટલે તુલસીદાસ છે ને એણે દુર્જનોને વંદન કર્યા છે ને ખૂબ પ્રેમથી વંદન. પુનિ પ્રણવૌ પૃથુરાજ સમાના, ફલાણાની માફક 1000 મોઢેથી જે નિંદા કરે છે, 1000 કાનોથી જે બીજાની નિંદા સાંભળે છે, એવી રીતે બધી વંદના